કાઉન્સિલરોના કામોના સૂચનોના મુદ્દે બેઠકનું આયોજન. પાલિકામાં આજરોજ સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં કાઉન્સિલરો તરફથી આવેદન પ્રજાલક્ષી કામો મુદ્દે અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી. અધિકારીઓ સાથે કાઉન્સિલરની ઝોન દીઠ બેઠકો મળી રહી છે, ત્યારે કાઉન્સિલરોના વિસ્તારના અને પ્રશ્નોના સૂચનો સ્થાયી અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવતા હોય છે, ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ થાય અને ઝડપી કામ થાય તે હેતુથી આજે તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અગાઉના પ્રશ્નોનું હાલમાં શું સ્ટેટસ છે તેના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને હાલમાં આવેલા પ્રશ્નોના નિકાલ કરવા જરૂરી સૂચનો આપવામાં આવી છે. સમયમાં પૂર્ણ થાય એવા છે એ બાબતની આજે મીટિંગ બોલાવી હતી. ચારે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે 1 by 1 કરી અને તમામ કામો ડિસ્કશન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ આજે તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ તો વડસર કોટેશ્વરમાં બ્રિજ બનાવવાનો છે, નાળું બન્યું છે, ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો છે એ બાબતની રજૂઆત હતી. વડસર તળાવના બ્યુટિફિકેશનની રજૂઆત હતી, તો એનું ડિઝાઇનિંગ પતી ગયું છે. હજુ રીડિઝાઇનિંગ કરી અને ફાઇનલ ઓપ આપી અને ડીપીઆર કરી અને ટેન્ડર કરવામાં આવશે. લાલબાગ સ્વિમિંગ પુલની જે કામગીરી કરવાની છે એમાં દરવાજા બદલવાના, વોલ ટાઇલ્સ નાખવાની હોય, ફ્લોર ટાઇલ્સ બદલવાની હોય, કલરની કામગીરી કરવાની હોય, એ ઝોન લેવલે આ કામગીરી કરવામાં આવી છે. વડસર ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી, પરંતુ કલેક્ટરનો પ્લોટ હોવાથી આ જે ગાર્ડન ઇજારા છે એમાંથી આ કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ કે જે પાદરા વિસ્તારના એરિયા છે એમાં સોસાયટીના આંતરિક આરસીસીના 80-20ના રોડ બનાવવાના, તો ધારાસભ્ય, સાંસદ સભ્ય સાથે વાત કરી અધિકારીઓ સાથે સંકલન કર્યું છે. ગુરુકુળથી હાઈવે સુધી વરસાદી ગટર નાખવાની કામગીરીનો વર્ક ઓર્ડર આપેલ છે. ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે. રિદ્ધિ સીધી સોસાયટીની બાજુમાં ખુલ્લી કાચ ઉપર સ્લેબ ભરવાની કામગીરી, એનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને એની કામગીરી પણ ચોમાસા બાદ ચાલુ થશે. પરિવાર 4 રસ્તાથી હાઈવે સુધીની વરસાદી લાઇનમાં જોડાણ કરવાની કામગીરી છે, એમાં 2 વોર્ડ વચ્ચેના નાના મોટા ડિસ્પ્યુટ સમજાવટથી દૂર થાય અને ક્રોસિંગ કરી શકાય એ બાબતની ચર્ચા વિચારણા થઈ છે. પાણીના પ્રેશરની સમસ્યા વોર્ડ નંબર 19માં છે, તો હાલમાં જ એ લાંબા ગાળાનું આયોજન છે. તરસારીનું બુસ્ટર પંપ મંજૂર કરવામાં આવ્યું છે.